નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે ખાસ વિષયની ચર્ચા આપણે કરીશું। ભારતની પાર્લામેન્ટમાં અનેક પ્રકારના પ્રશ્નોની ચર્ચા ચાલી રહી છે। એની અંદર ભારતના ગૃહમંત્રી અમિત શાહે સ્વયંભૂ રીતે એમના નાભીમાં પડેલા જે શબ્દો હતા એ બહાર આવ્યા અને એમણે કહ્યું કે ભાઈ अभी एक फैशन हो गया है अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों का स्वर्ग मिल जाता। એટલે એક ફેશન બની ગઈ છે આંબેડકરનું નામ લેવા। મતલબ જે લોકો આંબેડકરનું નામ લે છે એ લોકોને આંબેડકર પ્રત્યે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યે શ્રદ્ધા, આદર, વફાદારી, નિષ્ઠા એવું નથી, પણ માત્ર અને માત્ર ફેશનના કારણે આ લોકો બાબા સાહેબ ડોક્ટર આંબેડકરનું નામ લે છે। એટલે એમના કરોડો અનુયાયીઓનો આ શબ્દોમાં ઉપહાસ છે। એમના કરોડો અનુયાયીઓનો આ શબ્દોની અંદર ઉપહાસ છે। બીજું કે ડોક્ટર બાબા સાહેબને નામ ફેશન પાત્ર છે। એમને જો એમાં 3 બાબતો એક સાથે વ્યક્ત થાય છે। એક તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કરોડો અનુયાયીઓની જે બાબા સાહેબ પ્રત્યેની વફાદારી, નિષ્ઠા અને આદર છે એનો ઉપહાસ થાય છે। બીજું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ફેશન પાત્ર છે એવું એ શબ્દો કહે છે। અને ત્રીજી બાબત એ કે એમને જે ધૃણા છે, નફરત છે એ આપોઆપ સ્વયંભૂ બહાર આવી રહી। તો હવે સવાલ એ થાય આપણને કે ભાઈ આપણે અમિત શાહનો વિરોધ શા માટે કરવો જોઈએ? એમનો વિરોધ માનો કે કરીએ, અમિત શાહે ગૃહમંત્રી તરીકે રાજીનામું આપી દીધું દાખલા તરીકે, અથવા તો એમણે ભારતની જનતાની માફી માંગી લીધી, તો એના કારણે એમના જે મનોભાવો છે એ બદલાઈ જશે, એમની વિચારધારા છે એ બદલાઈ જશે, એમની કાર્યશૈલી છે એ બદલાશે। એમાં કોઈ પરિવર્તન થવાનું નથી। આ તો એમની કાર્યશૈલી અને એમના વિચારધારાનો એક ભાગ છે અને એ શબ્દો અનાયાસે એમની નાભીમાંથી બહાર આવી ગયા છે। એટલે અમિત શાહનો વિરોધ કરવાથી કંઈ નથી વળવાનું। પ્રતિપક્ષમાં બેઠેલા રાજકીય પક્ષો એનો વિરોધ કરે એ વ્યાજબી છે અને એમણે એ કરવો જ જોઈએ। એ ન કરે તો એમણે જે કંઈ કર્યું છે, જે કંઈ એમણે શબ્દો ઉચ્ચાર્યા છે વ્યાજબી હતા એવું આપોઆપ વળી પાછું પ્રતિપાદિત થઈ જાય। એટલે વિરોધ કરનાર લોકોએ કાનૂની મર્યાદામાં રહીને યોગ્ય રીતે વિરોધ તો કરવો જોઈએ, પરંતુ જે શબ્દો એમણે વ્યક્ત કર્યા છે એની અંદર એમણે 3 બાબતો વ્યક્ત કરી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યે એમના લાખો અનુયાયીઓની જે નિષ્ઠા છે એ નિષ્ઠા ખોટી છે, એ આદરભાવ છે ખોટો છે, અને આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક ફેશન પાત્ર છે અને બાબા સાહેબ પ્રત્યેની ધૃણા, નિષ્ઠા અને આ વસ્તુ એમની કાર્યશૈલી અને એમની વિચારધારાનો ભાગ છે। એવું ભૂતકાળના અનેક બનાવો ઉપરથી તમે પ્રતિપાદિત કરી શકો છો। 6મી ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે। હવે એ પુણ્યતિથિને દિવસે કેટલાક પ્રદેશોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આરતી ઉતારવામાં આવે છે। બાબા સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો, એટલે બહુ સ્વાભાવિક છે। બાબા સાહેબ હિન્દુ તરીકે જન્મ્યા છે પરંતુ હિન્દુ તરીકે મૃત્યુ પામ્યા નથી, તો પછી બાબા સાહેબની આરતી કેમ? બરોબર, હિન્દુ દેવી દેવતા અને હિન્દુ ભગવાનોની આરતી એમના અનુયાયીઓ કરતા હોય છે, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હિન્દુ નથી, હિન્દુ મટી ગયા છે। એમણે જે 22 પ્રતિજ્ઞાઓ લીધી એની અંદર એમણે આ દરેક બાબતોનો બહુ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો, પણ છતાંય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આરતી ઉતારવામાં આવે છે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે શ્રાદ્ધ કરવામાં આવે છે। હવે કોઈ પણ હિન્દુનું શ્રાદ્ધ એના જે વારસદારો, એના પુત્રો હયાત હોય તો કરે, પણ ડોક્ટર બાબા સાહેબના જે પુત્ર અને પૌત્રો છે એ તો ક્યારેય આવું શ્રાદ્ધ કરતા નથી। એટલે આ બાબા સાહેબના અવમૂલ્યનની અને બાબા સાહેબને એક હિન્દુ તરીકે પ્રસ્થાપિત કરવાની આ એક પ્રક્રિયાનો ભાવ છે। પછી RSSના જે એમના ગુરુજી તરીકે પ્રસ્થાપિત થયેલા ગોલવલકરે એમનું જે બંચ ઓફ થોટ છે અને બંચ ઓફ થોટના હિન્દી વર્ઝન અને ગુજરાતી વર્ઝન એના
ટ્રાન્સલેશન અનુવાદ થયેલા છે અને એનું ચિંતન સરિતાના ભાગ 3-4 પાન નંબર 36 અને 46 ઉપર એમણે સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ સંવિધાનનું પુનઃમૂલ્યાંકન કરો અને પુનઃલેખન કરો. સંવિધાનનું એટલે એનો મતલબ કે આ સંવિધાન બદલી નાખવાનું છે, કારણ કે એની સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ ગૂંથાઈ ગયું છે. બાબા સાહેબ અને બંધારણ એકમેક બની ગયા છે. ભારતની જે 2024ની જે ચૂંટણી થઈ એ ચૂંટણી બંધારણના મુદ્દા ઉપર લડાઈ અને જે શાસક પક્ષ છે એના ઘણા બધા પ્રતિનિધિઓએ જાહેરમાં એવું કહ્યું કે તમે અમને 400 સીટો આપો તો અમારે બંધારણ બદલી નાખવું છે. સામે જે પક્ષ હતા વિરોધ પક્ષના ઉમેદવારો એમણે આ બંધારણના બચાવ માટે એમણે ઘણા બધા વિધાનો કર્યા, વાતો કરી, ચર્ચાઓ કરી. એટલે બે બાજુ બંધારણ બદલી નાખવું અને બંધારણને બચાવવા એ મુદ્દા ઉપર 2024ની લોકસભાની ચૂંટણી એ લડાઈ. પરંતુ વાજપેયી સરકારે, અટલ બિહારી વાજપેયીની સરકારે બંધારણ સમીક્ષાના નામે જસ્ટિસ વેંકટચલૈયાના નામનું જે પંચ નિમ્યું એ પંચે ઘણી છાનબીન કર્યા પછી પણ એવો અહેવાલ આપ્યો કે ભાઈ આ બંધારણમાં કંઈ સુધારા કરવા પાત્ર નથી. બીજી ખાસ બાબત, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાની વાત કરી છે. પણ સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાનો અર્થ એ થાય છે કે તમે દરેક માનવી, એ ગરીબ હોય કે અમીર હોય, એ બ્રાહ્મણ હોય કે અતિશય શુદ્ર હોય, પણ એ બધાને સમાન તક અને સમાન ભાવ મળે, સમાન દરજ્જો મળે એવી વાત. પણ એની સામે એ આ સૂત્રને દબાઈ દેવાના, આ ભાવને દબાઈ દેવા માટે એમણે નવી ફોર્મ્યુલા લાયા, સામાજિક સમાનતા. એટલે તમારામાં ગમે તેટલા બધા ભેદભાવો છે એ બધા ભેદભાવો અકબંધ જ રાખવાના, એ ભેદભાવો મટાડવાના નહીં. એ જે ઉચ્ચ નીચના ક્રમ છે, જે ધૃણા નફરત હોય, એ બધાને ભેગા રાખીને આપણે બધા એક છો એવી બહારથી બાહ્યત વાતો કરવાની, બહારથી માત્ર એવી વાતો કરવી આપણે બધા એક છે, આપણે સમાન છે. એટલે સામાજિક સમરસતાનો એક ખોખલો નારો લઈ આવ્યા. એટલે બાબા સાહેબનો આ અવમૂલ્યન કરવાનો આ એક બહુ સારામાં સારો બૌદ્ધિક પ્રયાસ છે. બીજો એવો બૌદ્ધિક પ્રયાસ એક અરુણ સોરી નામનો જે પત્રકાર હતો, આ ભાઈએ એક પુસ્તક લખ્યું, ફોલિંગ ઓવર બેકવર્ડ એન્ડ એસે અગેન્સ્ટ રિઝર્વેશન એન્ડ જ્યુરિડિશિયલ પોપ્યુલેશન, આ નામનું પુસ્તક લખ્યું. મોટું દળદાર પુસ્તક છે. એમાં અનામતની અને બાબા સાહેબની ખૂબ ટીકાઓ કરી અને એને માટે એમણે વાજપેયી સરકારની અંદર મંત્રીપદ પણ સોંપવામાં આવ્યું. એટલે બાબા સાહેબની આ અવમૂલ્યનની એક આ પ્રક્રિયાનો ભાગ છે. અને બીજું એક જાતિ પ્રથાનું સંવર્ધન અને એનું દ્રઢીકરણ માટે આ લોકોના પ્રયાસો છે. એમાં જે દલિત વસ્તી છે એને એમણે પાછું નવું નામ આપ્યું, સેવા વસ્તી. એમના કોઈ પણ જે કાર્યકરો હોય સંઘના કે એમની જે પ્રશાખાઓના, તો જે અનુસૂચિત જાતિની જે વસ્તી હોય, જુદા જુદા વાસ અથવા તો જુદા જુદા વાડાના નામે ઓળખાતી વસ્તી હોય, એને સેવા વસ્તી તરીકે બિરદાવવામાં આવે છે. એટલે આ બધી જ બાબતો ખૂબ સ્વાભાવિક છે. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી કામ કરનારા કેટલાક લોકો જેણે આ વર્ણ પ્રથા, જાતિ પ્રથા અને કાતિલ હિન્દુત્વના જે પ્રણેતાઓ છે, હેડગોવરની સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તુલના કરી છે, જે એકદમ જુગુપ્સાભેર કહી શકાય, જે અશક્ય છે. ડૉક્ટર બાબા સાહેબ એટલા વિશ્વની સૌથી મહાન વિભૂતિ, અને ડૉક્ટર બાબા સાહેબ એટલા બધા ઉદાર દિલ હતા કે એમણે હિન્દુ ધર્મ છોડવા છતાં એની સાથે કટુતા ભાવ ન રાખ્યો અને હિન્દુ ધર્મ ઉપર પણ એમણે ઉપકાર કર્યો. જો એમણે ઇસ્લામ અથવા ઈસાઈ ધર્મ અંગીકાર કર્યો હોત તો શૂદ્રો એટલે દલિતો અને અન્ય બીજા પછાત વર્ગના લોકો પણ મુસ્લિમ અથવા ખ્રિસ્તી બનવાનો પ્રયાસ કરત. અને એવી ઘણી બધી, જેમ આજે બાબા સાહેબના માર્ગે ચાલી અને બૌદ્ધ બની રહ્યા છે, એ રીતે એક મુસલમાન અથવા તો ખ્રિસ્તી બને તો એ હિન્દુત્વ સામે મોટો પડકાર ઊભો થાય, ઘણો મોટો પડકાર ઊભો થાય. અને એ પડકાર એવો ઊભો થાય કે ભારતની અંદર વર્ગ વિગ્રહની સ્થિતિનું નિર્માણ કરે. પણ એવું ન થવા દેવા માટે બાબા સાહેબે ઉદાર દિલે હિન્દુત્વના આટલા બધા કડવા અનુભવો છતાંય હિન્દુત્વ છોડી અને જ્યારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો, એટલે એમણે હિન્દુઓ ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. અને બીજો મોટો સૌથી ઉપકાર
કે આ ભારતની તમામ મહિલાઓને મત આપવાનો અધિકાર, આ દેશના અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોને અનામતના લાભો આપી અને એમને સામાન્ય માનવીની કક્ષામાં લાવવાનો પ્રયાસ કર્યો છે. અને એના કારણે આવનારી 100 વર્ષો દરમિયાન પણ ભારતની અંદર અસમાનતાની ખાઈ એટલી બધી વધી ના જાય, સામાજિક અસમાનતાની ખાઈ એટલી બધી વધી ના જાય કે જેનાથી વર્ગ વિગ્રહ પેદા થાય અને આ દેશ ગૃહયુદ્ધમાં પણ ના ફસાઈ જાય. એના માટે આવા ઉમદા વિચારોને ખ્યાલમાં રાખી એમણે અનામતની જોગવાઈઓ અનુસૂચિત જાતિ, જનજાતિ માટે તો કરી, પરંતુ અન્ય પછાત વર્ગના લોકોના માટે કરી અને દરેકને સમાન તક આપવાનો પ્રયાસ કરે છે. આવા ઉદાર દિલના અને આટલા દીર્ઘદ્રષ્ટા મહામાનવનું વારંવાર અવમૂલ્યન કરવું, એમના વારંવાર અપમાન કરવું એ આ વિચારધારાનો એક ભાગ હોય એવું લાગે છે. એટલે હવે એ એમના કાર્ય એમણે જે વિચાર્યું હોય, જે કરતા હોય એ એમનું કર્તવ્ય છે. આમાં અમિત શાહ માફી માગે ના માગે જરૂરી નથી. માફી માગવાથી એમના જે મનોભાવો છે, એમના વિચારો, જે અસલ વિચારો વ્યક્ત થઈ ગયા છે એ ક્યારેય બદલાવાના નથી. એમની કાર્યશૈલી બદલાવાની નથી. જરૂર એટલી છે કે જેને લાગુ પડે છે એવા અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગના લોકો અને જે લઘુમતીના સંપ્રદાયના લોકો આ વિચારધારાના લોકોની જે શબ્દો છે, એમનું વાણી અને વર્તન છે, એનો અભ્યાસ કરી અને તમારે તમારો માર્ગ પસંદ કરવો જોઈએ. તમારે કઈ દિશામાં જવું છે અને તમારું કલ્યાણ ક્યાં છે આવું વિચારવું જોઈએ. અને એ વિચારધારાની અંદર ગયેલા અનુસૂચિત જાતિના લોકોએ પણ એ વિચારવું જોઈએ કે એ લોકો આ સમાજની સાથે છે કે સમાજથી વિમુખ છે. આજે તો આટલી વાત કર્યું છે, તમે આ બાબતે વિચારજો. મારી વાત પૂરી કરતા પહેલા આપણે એક વિનંતી છે કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. ખાસ આ વિડીયોનો તમે વધુમાં વધુ શેર એટલા માટે કરજો કે આપણે એક સાચી વાત લોકો સુધી પહોંચાડવી છે. એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને તમારા વિચારો પણ મને કોમેન્ટમાં મોકલી આપજો. આવજો. જય ભીમ.